બધા કર્મચારી જે દવાની વ્યવસ્થા મેલેરિયા ન થાય, કઈ નો નુકસાન થાય એના માટે કાળજી રાખવા માટે આવી ગયા. અને બધા તમામ કાજેડા ગામના વ્યવસ્થિત રીતે રેશન કાર્ડ લઈને આવી. અત્યારે ટાઈમ પાણી અગાઉ સરકાર હતી ત્યારે રાજીવ ગાંધી બોલે રૂપિયો મોકલું 15 પૈસા પહોંચે, એટલે રોકડા પહોંચતાથી બંધ થઈ ગયું. એટલે સરકારે અત્યારે જે તમારું નુકસાન થયું છે એના માટે સર્વે કરશે, ઘર વખરીનું સર્વે કરશે, રેશન કાર્ડ કેશ પ્લોટ આપશે, પણ ચેકથી આપશે. પણ મને એવું લાગ્યું કે મારા વિસ્તારમાં આ બધી કાર્યવાહી કરતા 2-5 દી 10 દી લાગશે. તો આજે અમે એવું નક્કી કર્યું અમારી સમગ્ર ટીમે કે એક રેશન કાર્ડ દીઠ બધાને લાઈનમાં ઉભા રહીએ, વ્યવસ્થિત નહીં પતે ત્યાં સુધી નહીં જઈ 500 રૂપિયા રોકડા એક રેશન કાર્ડ દીઠ આપશી. અને સમગ્ર વાંઢુ વિસ્તાર, કાજેડા, અંજિયાસર, નવા અંજિયાસર, હરિપર, ફતેપર આજુબાજુના જે ગામમાં નુકસાન છે એ બધા ગામમાં અમારી સાથે 50 કાર્યકર્તા ભેગા છે. કાર્યકર્તાને સહકાર આપજો. અને જે રેશન કાર્ડ ન હોય આપણે આગળ ઉભા રહી, મારી બાજુમાં હું આગળ ઉભો રહીશ. અને જે રેશન કાર્ડ લાઈનમાં ઉભા રહી, બેનની લાઈન અલગ, ભાઈની લાઈન અલગ, ભલે 2-3 કલાક થાય હું રોકાઈશ. 2 કલાક હું રોકાઈશ અને 3 રજીસ્ટર હશે. અહીંથી પછી બીજા ગામ જવાનું, 2 ગામ દઈને આવ્યા. અને આ ગામને અભિનંદન આપું, આ ગામના આગેવાનને અભિનંદન આપું. મેં કીધું અમે કાચી મટીરિયલ કીટ લાવી, ગામે ના પડી કીટ નહીં, તમે તારે રોકડા લઈને આવો. કીટમાં મગજમારી થાય કે મળે કે ન મળે. એટલે આજે ગામને પણ અભિનંદન આપું, જે પણ જરૂર. અને હું જાહેરમાં કહું છું કે કાજેડા ગામ હું હાલીને હાલીને રોકાણો. આ ગામમાં હું હાલીને આવ્યો હતો, હું રોકાણો હતો. આ કાજેડું ગામ મારા માટે કાયમી મારે ભેગું છે ભાઈ, કાયમી માટે. એ પણ ગૌરવની વાત છે, એ પણ ગૌરવની વાત છે.